શાલીભદ્રની સ્ટોરી લેવી છે. તો પહેલાં પેલો પ્રશ્ન ઉઠાડો તમે. હા, 4 આશ્ચર્યવાળા. અને આશ્ચર્ય પહેલાં તમે જાણો કેવા કેવા આશ્ચર્ય થયેલા, અને પછી તમને સ્ટોરી કહું એટલે એના બેઝિક પરથી ખ્યાલ આવશે. શાલીભદ્ર શેઠના 4 આશ્ચર્ય. એનું ગ્રંથનું નામ બી જોઈ લઈએ. પ્રબંધ પંચસતી નામના ગ્રંથમાં લખેલું છે. પ્રબંધ પંચસતી. 4 આશ્ચર્યો. દેવવૃદ્ધિને મનુષ્યપણામાં ભોગવી. એ તો આપણને ખબર જ છે ને, દેવવૃદ્ધિને મનુષ્યપણામાં કેને ભોગવી. તો સ્ટોરી કરીશ, જેને નહીં ખબર ને સ્ટોરી કરીશ. કેમ કે 99 પેટી દેવલોકમાંથી રોજ ઉતરતી હતી, અને મોકલનાર એમના પિતા હતા. અને ગૌભદ્ર શેઠ દેવલોકમાં આવેલા, અને દેવલોકમાં જઈને તો એ ગૌભદ્ર શેઠ દેવલોકમાં કઈ રીતે ગયા એ બધું સ્ટોરીમાં આવશે, બધું જાણવા મળશે તમને. હવે બીજો નંબર, શ્રેણિક રાજાને શ્રેણિકારું નામનું કરિયાણું ગણ્યું. હા, એટલે આ બી જાણવા જેવું છે કે લાખ વખારમાં એટલે કે હા, એટલે કે શ્રેણિક રાજા શું છે ખબર નથી. એટલે કેવો એમનું 7મે માળથી નીચે નતા ઉતરતા. સોનાના અલંકારો ફૂલમાળાની જેમ નાખીને રોજ નવા પહેરતા. ફૂલમાળાની જેમ એટલે સમજો, ફૂલની માળા આપણે કેમ ફૂલ કરમાઈ જાય, આજના ફૂલ કાલે નહીં વાપરીએ, એવી રીતે સોનાના અલંકારો આજના અલંકારો કાલે નતા પહેરતા. એટલો બધો વૈભવ હતો એમનો. આજે ત્રીજી વાત. હા, આજે ત્રીજી વાત. હવે ચોથી વાત. હા, છે એ કૂવો પણ હજી છે. તમે રાજગીરી જાઓ ને, એ અત્યારે કૂવો પણ છે હજી. હા, શાલીભદ્રનો કૂવો હજી બી છે. પણ એ જોયેલો છે. હા, પણ એ ખુલે એવો નથી. એના પર એક ભાષા લખેલી છે, એ ભાષા વાંચો તો જ કૂવો ખુલે. ભવિષ્યનો કૂવો જોયો, એમાંથી પાણી લઈને. ના ના, શાલીભદ્રનો બી કૂવો છે. પછી શ્રેણિક રાજાનો સ્પર્શ થતા, આ ચોથી વાત. શ્રેણિક રાજાનો સ્પર્શ થતાં એમને પરસેવો થઈ ગયો. ખાલી સ્પર્શ થયો શાલીભદ્ર, ખાલી જરીક વાર ખોળામાં બેસાડ્યા, દીકરાની જેમ એમને વહાલ કરવા માટે બેસાડ્યા. તો જો હવે આની સ્ટોરી સાંભળીએ. ના, સનાત અનાથવાળી નહીં, તો અનાથી મુનિ. એ આનાથી મુનિની એ અનાથી મુનિ. આ તો શાલીભદ્ર. હવે એમ થાય ને કે આટલું બધું એને વૈભવ મળ્યો છે, તો આપણે જાણવાનું તો મન થાય ને આપણને કે ક્યાંથી મળ્યો, કે આટલો બધો વૈભવ શાલીભદ્રને કેવી રીતે મળ્યો. અને આજે તમે એની બેઝિક વસ્તુ બતાવી દઉં. સ્ટોરી તો ઘણી લાંબી છે, પણ જોઈએ આજે કેટલો સમય છે આપણી પાસે. જો તો આને 2 ભાગ કરશે. 2 ભાગ કરશે. અને આની આમ તો 3 ભાવની સ્ટોરી થાય. આપણે 3 ભાવની જો જાણવા જશું બહુ લાંબી થશે, તો કંઈ નહીં, જાણીશું. તો રાજગૃહી નગરી, શ્રીમંતોની નગરી છે. મગધ દેશમાં રાજગૃહી નગરી. શ્રીમંતોનો એટલે એટલા બધા શ્રીમંતો ત્યાં કે વાત ન પૂછો. એમાં ગૌભદ્ર શેઠ રહે છે. ગૌભદ્ર શેઠ પણ એવા ધનિક છે. એમનું પુણ્ય બી સારું છે, વેપાર સારો ચાલે છે. એમની ભદ્રા નામની પત્ની છે, અને સુભદ્રા નામની દીકરી છે. અને શાલીભદ્રનો જન્મ થાય છે, અને ખૂબ જ આખા નગરમાં ઉત્સવ મનાવે છે. અને ખૂબ જ હવે શાલીભદ્રને લાલન પાલન કરે. અને એમ તો 7 માળની મોટી હવેલી છે, એમની મહેલ છે. અને ગૌભદ્ર શેઠ પાછા શ્રાવક છે. રોજ પ્રભુના વચનો સાંભળવા, દેશના સાંભળવા જેવું. શ્રાવકના વ્રતો બી સારા પાડે છે, અને ઉત્તમ વેપારમાં બી પુણ્ય બી સારું છે. આ બધું શાલીભદ્ર આવે છે, એનો પણ બરાબર એનો ઉત્સવ સારી રીતે કરે છે. બધાના નામ ભદ્રપતિ જો, ગોભદ્ર, ભદ્રા, શાલીભદ્રા, શાલીભદ્ર યાદ રહેશે બધાને. તો હવે શાલીભદ્ર એટલું બધું પુણ્ય લઈને આવેલો છે, ગયા ભાવનું એવું પુણ્ય લઈને આવેલો છે. એને કારણે એના માટે જે 7 માળની આખી મહેલ હવેલી બનાવી છે, 7મે માળથી એને નીચે ઉતરવાનું નહીં. એટલું બધું એને એટલું લાલન પાલન. અને દીકરો છે, ઘણા વર્ષે આવ્યો છે, એટલે ખૂબ જ એને લાલન પાલન કરે છે. હવે યાદ કરવાનું છે. હવે હજી વાત છે, હજી થોડો મોટો થાય છે દીકરો. મોટો થાય છે એટલે હવે એને 32 કન્યાઓ સાથે પરણાવે છે. ગૌભદ્ર શેઠ સારા ઘરની બધી મોટા મોટા શ્રીમંતોની કન્યાઓ સાથે 32 કન્યાઓ સાથે શાલીભદ્રને લગ્ન કરાવે છે. હવે ખૂબ જ સુખમાં છે. હવે પેલી 99 પેટીમાં તો હજી વાર છે. હજી તો એને પરણાવ્યો છે, અને પહેલેથી એના વૈભવ પહેલેથી જ છે. ગૌભદ્ર શેઠને વૈભવ છે. હવે ગૌભદ્ર શેઠ વિચારે છે કે હવે ચલો દીકરાને ભણાવી દીધા. દીકરીને પણ સુભદ્રાને તો પહેલાં ભણાવી લીધી ધન્યકુમાર સાથે. એ ધન્યકુમાર પણ પાછા આવ્યા છે. ધન્યકુમારનું ચરિત્ર તમે મહેન્દ્રભાઈ સાંભળ્યું? ધન્યકુમાર ચરિત્ર બહુ જબરજસ્ત. ધન્યકુમારનું ચરિત્ર તો અભયકુમારની જગ્યાએ પણ એમ બી બેઠા છે.
એવા બુદ્ધિશાળી પણ હતા ધન્યકુમાર. એનું બહુ સરસ ચરિત્ર છે. હવે આપણે જોઈએ, હવે 32 કન્યા તો પરણાવી. હવે આ બાજુ ભૂપદ્ર શેઠને થાય છે કે હવે મારે મારી જવાબદારી બધી પૂરી કરી છે, હવે મારે દીક્ષા લેવી છે, વૈરાગ્ય થાય છે. વીર પ્રભુ પાસે જેને દીક્ષા લે છે, શુદ્ધ સંયમ પાળે છે અને દેવલોકમાં જાય છે. દેવલોકમાં જઈને અવધિજ્ઞાન મૂકીને જોઈ છે કે હું કેવી રીતે દેવ બન્યો hatte, અને જોઈ છે કે પ્રભુ પાસે દીક્ષા લીધેલી, અને પછી જોઈ છે કે હવે લાવ મારો દીકરો વગેરે શું કરે છે જોઈએ. દીકરા માટે સ્નેહ વધારે છે એટલે જોઈ છે. તો પછી થાય છે કે અને પછી એમનું કંઈ આગળના ભવનું કંઈક કર જ બાકી છે. કેમ કે શાલિભદ્ર અને ગોભદ્ર આગળના કોઈ ભવમાં પહેલાં બંને મિત્રો હતા, અને મિત્રો હતા અને કંઈક એમની પાસે કંઈક ઉધાર લીધા હશે અને એ ચૂકવવાના બાકી રહી ગયા. એટલે હવે દેવલોકમાંથી વિચારે સ્નેહ તો છે દીકરા માટે, લાવ ને મારું બધું દેવું છે અને હવે હું બધું સુખ સગવડ બધું મોકલ્યા કરું દીકરા માટે. તો ત્યાંથી દેવલોકમાંથી 99 પેટીઓ મોકલે છે. કેટલી? 99. એમાં બી 33 અલંકારોથી ભરેલી, 33 વસ્ત્રોથી ભરેલી, અને 33માં ઉત્તમ પ્રકારના ભોજનો. કેવા? યુગલિક કાળમાં જે પેલા ઉત્તર ગુરુ દેવગુરુમાં એવા જે ઉત્તમ ભોજનો મળે, કલ્પવૃક્ષ પાસેથી જેવા મળે એવા દેવતાઈ ભોજનો બધા મોકલે, દેવલોકમાંથી આ બધું મોકલે છે. એટલે 33. હવે વિચારો, તમે લોકો મનમાં વિચારતા આવે ને, 33 એટલે 32 પત્નીઓ અને એક શાલિભદ્ર એમ કરીને 33નું સેટિંગ કર્યું. કેમ ભદ્રા માતાનું નહીં વિચાર્યું એમણે? એવું વિચાર આવે ને મનમાં. પણ જો શાલિભદ્ર કેટલો વિનીત હતો, જેવી ઉપરથી પેટી આવે ને તરત પહેલાં માના ચરણોમાં ધરતો. માં, આ તારી કૃપા છે, તમારી કૃપા છે, માતા પિતાના આશીર્વાદથી જ બધું છે, મારું કશું નથી. આવો વિનય માતાના ચરણોમાં મૂકે અને પછી માતા કે બેટા મારે તો શું કામ છે, કંઈ જરૂર નથી, તમે તમારા દીકરાને બહુ બધું વેચી લો, લઈ લો, બધું લઈ જાઓ. રોજ સવારે પેટીઓ ઉતરે અને માતાના ચરણોમાં ધરવાનું, અને માતા પછી બધાને વેચી જાઓ, તમે કરો જલસા. હવે આવું ઉત્તમ જીવન જીવે છે. એક વખત એવો બનાવ બને છે. હવે કંઈક ટ્વિસ્ટ આવો છે ને સ્ટોરીમાં, કે દીક્ષા લેવાનો ભાવ કેવી રીતે થાય આપણે એ જ જોવાનું છે ને. અને જો એના પહેલાં આપણે વિચારીએ કે હવે પહેલાં આપણે એ જાણવું છે કે આટલું બધું સુખ એને કેવી રીતે મળ્યું, ગયા ભાવમાં એવું તો શું કરેલું. તો આપણે આ ફ્લેશબેકમાં જઈએ, પૂર્વ ભાવમાં જઈએ. તો ગયા ભાવમાં આ જે શાલિભદ્ર છે ને, સંગમ નામનો ગોવાળીઓ હતો, એટલે દૂધવાળાના ભરવાડ કે વગેરે એનો દીકરો. અને માતાને વિચારીને આજુબાજુ બધા લોકોના ઘરના કામ કરીને માંડ ઘર ચલાવવાનું. અને એ સંગમ ગોવાળ પોતે પણ આજુબાજુ જે શ્રીમંત ખેડૂતો હોય, ખેડૂતોના બધા ગાય વગેરે બધા પશુઓને ચરાવવા માટે લઈ જવાના, અને એનું થોડું ઘણું એને જે મહેનતાનું મળે એમ કરીને માંડ એ લોકોનું ઘર ચાલે. તો એ ત્યાં જંગલમાં ચરાવવા જતો ને, તો ત્યાં એક મુનિ ભગવાનને રોજ જોતો. સંગમ, શાલિભદ્રનો જીવ સંગમ મુનિ ભગવાનને રોજ જોતો. અને મુનિ ભગવાન ધ્યાનમાં ઊભા હોય અને બસ એમને વંદન કરી એમને ઈચ્છા થતી કે ક્યારેક મારે ઘરે મુનિ ભગવાન પધારે, ક્યારેક મને લાભ મળે. આવો ઉત્તમ વિચાર એને પહેલેથી ઘણા સમયથી હતો. હવે એક વખત એવું બન્યું કે નગરમાં કંઈ ઉત્સવ હશે, અને પહેલાં શું થયું, ઉત્સવ એટલે ખીર બનતી બધે જ. જ્યારે પણ કંઈ બી સારો ઉત્સવ હોય, સારો પ્રસંગ એટલે ખીર બનતી. ખીરમાં શું હોય, દૂધ સફેદ હોય, ચોખા સફેદ હોય અને સાકર સફેદ હોય, બધું સફેદ. એટલે એને ઉત્તમ કે એને પરમાન્ન કહેવાય, અને પાયસ પણ કહેવાય એને. પાયસ એટલે પણ ખીર, પાયસાન અને પરમાન અને ખીર, આટલા નામ છે જુદા જુદા. અસલ જૂના જમાનામાં મને પાયસ કહેતા હતા, પાયસાન અને પરમાન, પરમ અન્ન. કેમ કે ચોખા ઉત્તમ ધાન કહેવાય, કે ચોખા વાવ્યા પછી ઉગતા નથી, જમીનમાં આવેલો ઉગે નહીં, માટે આપણે ચોખાનો સાક્ષાત કરીએ. તો આ દૂધ, ગાયનું દૂધ તો ઉત્તમ જ છે, ચોખા પણ ઉત્તમ જ છે, અને ખડી સાકર એમાં હોય. તો આ મિશ્રિત એની ખીર બને. પછી એમાં તમે જેટલું નાખો, બદામ ને પિસ્તા જે નાખો એટલું બધું વધારે, કેસર વગેરે નાખો એ બધું વધારે. તો આવી રીતે ઉત્સવ હતો નગરમાં, ને બધાને ત્યાં ખીર બની લે. બધા મિત્રો આ લોકો બધા રમતા હોય, એટલે સંગમે કીધું કે બધા તમે આજે શું બધા ઘરે જમ્યા? એટલે પછી કીધું અમે તો બધા આજે ખીર ખાધી, આજે તો ઉત્સવ છે નગરમાં. અને સંગમે તો કોઈ દિવસ ખીર વાપરી નહીં, ગરીબનો દીકરો. એટલે ઘરે આવીને મા પાસે જીદ કરે, હા મારે આજે ખીર ખાવી છે. કે બેટા આપણે તો ગરીબ છીએ, આપણે કઈ રીતે ખીર બનાવી? આ
આપણે તો માંડ ઘરનું ગુજરાન ચાલે, રોટલો મરચું બસ આપણે બરાબર છે. તો છોકરો તો રડવા લાગ્યો, અને નાનું બાળક 6-7 વર્ષનું બાળક તો રડવા લાગ્યો. એ રડવા લાગ્યો એટલે એની માં પણ રડવા લાગ્યો. હવે બંને રડવા લાગ્યા એટલે આજુબાજુ બધા પડોશી બધી બહેનો બધી ભેગી થઈ ગઈ. તો શું થયું બેટા, કેમ રડે છે? અને તને શું થયું? મા અને દીકરા બંને રડે છે. પછી કીધું આવું આ છોકરો જીદ કરે છે, ખીર ખાય છે. મારી પાસે ખીરનું બધું કંઈ જ નથી, દૂધ નથી, ચોખા કંઈ સાકર કશું નહીં. કંઈ નહીં, ચિંતા નહીં કરો. થોડું બધાએ કોઈ દૂધ આપ્યું, કોઈ ચોખા અને કોઈ સાકર એમ કરીને આપ્યું. ને બાળક રડે છે ને એને શાનો રાખે. સારું તો બનાવી ખીર. હવે જીવનમાં પહેલી વખત એને ખીર મળી છે. રડીને મળવેલી વસ્તુ છે. જો કેવો ઉત્તમ જીવ છે, રડીને મળવેલી વસ્તુ છે. તો હવે માં ખીર બનાવી અને થોડી થાળીમાં પાથરી અને થોડી તપેલીમાં રાખી હશે. એમાં કે હું આજુબાજુ થોડા કામ કરીને આવું, મારું કામ પતાવીને આવું, ઠંડી થાય પછી ખાજે બેટા. ખાસ કીધું કે ગરમ ગરમ દાજી ના જાય, એટલે ઠંડી થાય એટલે ખાય. એટલે પછી આ બાજુ માં બહાર ગઈ અને પેલા જે રોજ જે દર્શન કરતા હતા મુનિ ભગવાનના, એ જ મુનિ ભગવાન એકદમ પધાર્યા. 30 દિવસના ઉપવાસ માસક ક્ષમણને પારણે મુનિ ત્યાંથી નીકળ્યા. બરાબર એનું ભાગ્ય એવું બરાબર સૂર્યની જેમ ભાગ્ય ચમકતું હતું એ દિવસે. સૂર્યની જેમ ચમકતું. એટલે આવીને સીધા ધર્મ લાભ મુનિ ભગવાન બોલ્યા. એટલે શાલીપત્ર તરત જ એકદમ ઊભો થઈ ગયો. પધારો પધારો. મનમાં એક ભાવ હતો કે ક્યારે મારે ઘરે પધારે ને ક્યારે. અને આજે તો સરસ ખીર બની છે. હવે પોતાને જરાક પણ લોભ નથી. બસ મારે આજે હોરાવવું છે, આજે મને લાભ મળી ગયો છે. આખી થાળી મારા સાહેબને હોરાવી દીધી, આખી હોરાવી દીધી. મારા સાહેબ નાના કરતા ને જોયું કે હવે ઉત્તમ જીવ છે, હળુકર્મી જીવ છે. આશીર્વાદ આપીને મારા સાહેબ તો નીકળી ગયા. હવે આ બાજુ એની માં આવે છે. હવે તો થાળીમાં થોડી ખીર વધી તો જરાક ખાલી છોકરું તો ચાટે બરાબર. પછી માં કહે છે બેટા તો ઉપર બીજી આપું તને. એને એમ કે એણે બધી જ વાપરી લીધી હશે નાને એમ. અને છોકરો કહેતો પણ નથી. જો સુકૃત કરીએ ને કોઈને કહેવાનું, અત્યારની સીસી છે, ખોલવાની નહીં, ઉડી જાય. સુકૃત કોઈને કહેવાનું, મનમાં સુકૃતનો અનુમોદ ના કરવાની, પણ કહેવાનું નહીં, ઢંઢેરો પીટવાનો નહીં. તો છોકરો કશું કહેતો નથી. અને હવે માં પછી બીજી થોડી ખીર છે એ પણ કાઢી આપે છે. તો એ પણ બધી વાપરી જાય છે. હવે માને એમ કે એક આગળી વાપરી, આ બીજી વાપરે, આટલું બધું. એટલે માની થોડીક મીઠી નજર લાગી જાય. માની નજર પણ લાગે. સફેદ વસ્તુ ખાસ લાગે. તો હવે એ રાત્રે એને તાવ આવે છે, અજીર્ણ થાય છે. અને પછી એ તો શુભ ભાવમાં જ છે કે આજે મને બહુ ઉત્તમ લાભ મળ્યો. મુનિ ભગવાન પધાર્યા. મુનિ ભગવાનનો ચહેરો જ યાદ કર્યા કરે છે. આજે મને મોટો લાભ મળ્યો, સુકૃત છું. એટલે ભલે દાન એક જ વખત કર્યું, સુપાત્રદાન એક જ વાર કર્યું છે, પણ એનું અનુમોદના કરતાં એનું કમ્પાઉન્ડિંગ ચક્રવૃદ્ધિ વ્યાજ, એ પુણ્યનું બધી પુણ્ય વધતું ગયું. ને સુકૃત એ ભાવના, શુભ ભાવમાં એ છોકરાનું મૃત્યુ થઈ ગયું. સીધો જ રાજગૃહી નગરી ગૌભદ્ર શેઠને ત્યાં જન્મ. એટલે હવે આપણને જો વર્ષોથી આપણને એ જ વાત કહેવામાં આવી છે કે આ સુપાત્ર દાનનો મહિમા એને કારણે 99 પેટીને મળે છે. પણ હવે તમને મારે બીજી પણ સાથે એક વાત કરવી છે કે જે ધન્યકુમારનો જીવ છે એ પણ ગયા ભાવમાં આ જ રીતે ગરીબનો દીકરો હતો. ધન્યકુમાર ચરિત્રમાં જ જો એમાં પણ સેમ વસ્તુ છે. એ પણ આ રીતે ગરીબનો દીકરો હતો. આ જ રીતે એને પણ માની પાસે રડીને ખીર મેળવેલી. એને પણ આ જ રીતે માસક ક્ષમણના પારણે મુનિ આવીને ઊભા રહ્યા. એણે પણ ગોરાવ્યું. આ જ રીતે સેમ ટુ સેમ. તો ધન્યકુમારને ઘરે 99 પેટીઓ ઉતરતી નથી. આ 99 પેટીઓ શાલીભદ્રને ત્યાં ઉતરે છે. હવે આની પાછળનું શું લોજિક, શું વિચારવાનું? હા, એને ગયા બનું પેલું લેણું બાકી હતું. ગૌભદ્ર શેઠનું ને શાલીભદ્ર લેણું બાકી હતું, માટે એને 99 પેટી મોકલતા હતા બરાબર. હવે અહીંયા આપણે શું વિચારવાનું, ચિંતન કરવાનું છે કે બંનેને શું એક સરખી વસ્તુ શું મળી છે બંનેને, ધન્યકુમાર અને શાલીભદ્રને? દીક્ષા મળી. બંનેને 2 તીર્થંકર મળ્યા છે. એક મહાવીર સ્વામી અને એક જે ભવિષ્યમાં જે બનવાના શ્રેણિક મહારાજા, ભવિષ્યના તીર્થંકર, બંનેને મળ્યા છે. એટલે સુપાત્ર દાનથી પ્રભુ મળે અને સંસારથી છૂટવાનું સત્વ મળે. હવે આ જે સ્ટોરીમાં જે મેઇન વાત હવે સમજવા જેવી છે કે જે પેલું 32 પત્નીઓને હવે શું થાય છે, હવે ટ્વિસ્ટ, સ્ટોરીમાં ટ્વિસ્ટ આવશે ને. હવે કેવી રીતે અત્યારે સુખ વૈભવમાં ઉછરી રહ્યા છે. ધન્યકુમારને પણ ત્યાં બહુ સુખ છે, આ બાજુ એને પણ બહુ સુખ છે. સુભદ્રા પરણાવી છે ધન્યકુમારને ત્યાં,
અને સાલીભદ્રને 32 કન્યાઓ પરણાવી છે. હવે સુભદ્રા જેને ત્યાં પરણી છે ત્યાં બીજી આગળની 7 પત્નીઓ અને 8મી સુભદ્રા, ધન્યકુમારને 8 પત્નીઓ છે. બરાબર. હવે એક વખત એવું થાય છે કે કાશ્મીરથી એક વેપારી આવે છે. હા, રત્ન કંબલો લઈને આવે છે. તો રત્ન કંબલ લઈને આવે છે વેપારી, અને એ વિચારે છે કે એણે નામ સાંભળ્યું છે કે રાજગૃહી નગરી, શ્રીમંતોની નગરી. જી. આવી શ્રીમંતોની નગરીમાં હું જાઉં તો મારું કામ થઈ જાય. 16 રત્ન કંબલો લઈને આવેલો, 16 રત્ન કંબલો લઈને. અને થયું કે લાવ પહેલાં રાજાના દરબારમાં પહોંચી જાઉં, રાજા તો બધા જ લઈ જ દેશે એક સાથે, રાજાને શું કમી હોય. તો દરબારમાં આવ્યા અને આવીને બધું બીજું ભેટ ને બધું ધરે છે. પહેલાં સિસ્ટમ એવી હતી, રાજાને પહેલાં થોડું ભેટ ધરવાનું, રાજાને ખુશ કરવા. તો ભેટ ધરે છે, બધું બસ કરે છે, અને પછી કહે છે બોલો શું લાવ્યા છો? હું કે કાશ્મીરથી આવું છું અને મારા હાથની વણેલા રત્ન કંબલો બહુ વખણાય છે. તમારા રત્ન કંબલોમાં શું વિશેષતા છે? તો કે આ રત્ન કંબલ એવા છે કે જે માણસ આને ઓઢે એને શિયાળામાં ઠંડી ન લાગે, ઉનાળામાં ગરમી ન લાગે, ચોમાસામાં વરસાદનું એક ટીપું પણ પાણીને લાગે નહીં. આવા રત્ન કંબલો છે. એક રત્ન કંબલની કિંમત 1.25 લાખ સોનામાં હોય. રત્નોથી જડેલા હોય એવા રત્ન કંબલ, અને બહુ ઉત્તમ દ્રવ્યથી બનેલા હોય. 1.25 લાખ સોનામાં એક રત્ન કંબલ. શાણિક રાજાએ કીધું ના ભાઈ, આટલું બધું આવો ખર્ચો અમારા રાજ્યમાંથી ન કરાય, આ પ્રજાના પૈસા છે, મારે નથી લેવું. કીધું ચેલણાએ પણ કીધું કે મારે જોઈએ છે, લેવું છે, ના નથી લેવાનું, ના પણ. તો હવે પેલો તો નિરાશ થઈ ગયો વેપારી. ત્યાંથી નીકળે છે અને નિરાશ થઈને જતો હોય છે. એનું મોઢું પડી ગયેલું છે અને બાજુમાંથી સાલીભદ્રની હવેલી પાસેથી નીકળે છે. ઉપરથી ભદ્રા માતાનું ઘર ઉપર 4થે માળે, સાલીભદ્ર 7મે માળે, બધી 32 પત્નીઓ 6ઠે માળે. હવે ભદ્રા માતા ઉપરથી જોઈ છે કે આ ઉદાસ થઈને જઈ રહ્યો છે. તેને બોલાવે છે, ભાઈ આવો શું થયું ગયું, કેમ મોઢું પડી ગયું છે? પછી કે આવું થયું, રાજા પાસે ગયો, રાજાએ તો રત્ન કંબલો લીધા નહીં. અને શું છે એની વિશેષતા, બધી વિશેષતા બતાવી. એટલે ભદ્રા માતા કે કેટલા છે તારી પાસે? કે 16 છે. બસ 16 જ છે, મૂકી દે બધા. અને બોલાવી સેવિકાને, એમને જે પૈસા એ બધા ગણીને આપી દે. હા, હવે મેં તમે આગળ બી પ્રશ્ન કર્યો હતો, એનો બી જવાબ બાકી છે. વરસીદાનનો રોજની 1 કરોડ ને 8 લાખ સોના મોર અને 360 દિવસની કેટલી, કોઈ ગણીને લાવ્યું? ચાલો કંઈ એવી જવાબ લાવજો સોમવારે. હવે આ બી ગણવાનું છે. 1.25 લાખ સોના મોરની 1 રત્ન કંબલ, એવી 16ના કેટલા? આ તો બહુ ઇઝી છે ને, 20 લાખ સોના મોર. આ તો ઇઝી છે, પણ પેલો જવાબ કાલે વરસીદાનવાળો કાલે સોમવારે લઈ આવતો. તો હવે ફટાફટ ગણીને સોના મોર બધી આપી દીધી અને કીધું કે હવે એક કામ કર, આ જે 16 છે મારે તો 32 વહુઓ છે, 2 પીસ કરી દે બધાને. રત્ન કંબલને 2 પીસ કરી નાખે અને વહુને બધાને બોલાવી, લો બેટા લઈ જાઓ તમારા માટે ભેટ. વહુને ભેટ આપે, રત્ન કંબલની ભેટ એવી 2 પીસ કરીને. કેમ કે 32 લાવ્યા તો 32 લઈ લેતા એમ, હવે 16 જ લાગ્યો છે, કંઈ 2 પીસ કરીને આપી દીધા. હવે બધી વહુએ સારું માતા પ્રણામ કરી લઈ ગયા, પોતાના રૂમમાં લઈ ગયા અને પછી પગે લૂછીને અને એ લોકો જે કંઈ પહેરે ને ઘરેણા વસ્ત્રો વગેરે, એ પાછળ એક કૂવો હતો, એ કૂવામાં બધું નાખી દે. હવે આ રત્ન કંબલો નાખ્યા તો કોઈ પાળી પર બી પડ્યા રહી, કૂવાની પાડો એના પર બી પડ્યા હોય, એટલે અંદર કૂવામાં પાણી નહીં પણ એમાં આવી બધી વસ્તુ બધી નાખવાની. તો એક રત્ન કંબલ પાળ પર પડી રહ્યું. હવે એને ત્યાં જે કામવાળી આવે, બીજે દિવસે આવી હશે એટલે એણે જોયું કે આ રત્ન કંબલ પડ્યું છે, એટલે ભદ્રા માતાને પૂછ્યું. જો ત્યારે ઈમાનદાર લોકો હતા, ભદ્રા માતાને પૂછે છે, માતા આ હું લઈ શકું? આ વસ્ત્ર બહુ સારું લાગે, ચમકે છે. તો કે હા બેટા લઈ જાય, કંઈ નહીં. અને જોયું માતાએ બી જોયું કે આ બહુ વાપરી લીધું છે, હવે એમને કંઈ કામનું નથી, લઈ જાય બેટા. કામવાળી બેટા લઈ જાય. કામવાળી લઈ જાય છે. બીજે દિવસે શાણિક રાજાને ત્યાં કામ કરવા જાય છે, ઝાડુ મારવા. રત્ન કંબલ ઉડેલું છે. કંઈક નવી વસ્તુ હોય તે બતાવો, બધાને પેલું બતાવવું મને. તો એણે ઉડેલું છે. શાણિક રાજાને ત્યાં મહેલમાં ઝાડુ મારવા જાય છે. રાજા સવારમાં જોઈ છે, આ શું? આ તો કામવાળી રત્ન કંબલ ઉડેલું છે. બોલાવે છે અહીંયા, આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું તારી પાસે? કે આ તો ભદ્રા માતાએ મને આપ્યું છે.
સાલીભદ્રના માતા ભદ્રા માતા સારું સારું બેટા તું જા અને હવે સેવકોને મોકલે છે. શ્રેણિક રાજા સેવકોને મોકલે છે, જાઓ સાલીભદ્રને જઈને કહો કે રાજા અમને મળવા બોલાવે છે. તો એ સેવકો જાય છે, જે ભદ્રા માતા પહેલાં તો ભદ્રા માતાને મળે, ભદ્રા માતાને કહે છે કે આવી રીતે શ્રેણિક રાજાએ કીધું છે કે તમારે સાલીભદ્રને મળવા માટે તમે લોકો બધા આવો બધા મળવામાં. પછી ભદ્રા માતા આવી રાજાને કહે છે, વિનંતી કરે છે કે રાજન તમે કૃપા કરીને અમારે ઘરે પધારો. મારો દીકરો 7મા માળથી નીચે ક્યારે ઉતર્યો નથી. મારો દીકરો 7મા માળથી નીચે 6ઠે માળે પણ ક્યારેક 6ઠે 5મી ક્યારે ઉતર્યો નથી એમ. રાજા કે સારું કંઈ વાંધો નહીં, ચાલો હું આવું તમે મને કે એક દિવસનો આપો, હું બધી વ્યવસ્થિત તૈયાર. રાજા આપણે ત્યારે આપતો હોય ઘરે આવતો હોય તો બધી તૈયારી કરી હોય ને, તો બીજે દિવસે બધું સરસ શેરી બધી સજાવે છે, બધા મંડપોને બધું સરસ આખી પાણીને બધું જલ છંટાવે છે અને બધું, અને રાજાને બરાબર સરસ સામૈયું કરે છે. રાજા પરિવાર સાથે આવે છે, રાજા પોતાના પરિવાર સાથે આવે છે અને ખૂબ જ સારું સ્વાગત કરે છે ભદ્રા માતા. હવે કહે છે કે હજી તો નીચે આવ્યા છે, હજી તો 7 માળ. હવે પહેલાંને કહે છે સાલીભદ્રને, બેટા આ બધા રાજા મળવા આવ્યા છે. કે સાલીભદ્ર કે કંઈ નહીં, જીવો તો ભંડારમાં નખાઈ દો ને, અને તમે બધો પૈસાની લેવડ દેવડ કરી દો, એને કંઈક કરિયાણું હશે, આપણું કરિયાણું ભંડારમાં નખાઈ દો. એટલે કે ના ના, એ તો આપણા રાજા છે. પછી કંઈક કામ કર બેટા, તું 4થે માળે આવ અને હું રાજાને 4 દાદર ચડાવું. હું વિનંતી કરું પણ 3 દાદર તારે ઉતરવા પડશે, રાજા છે આપણે એટલું તો માન રાખવું પડે. એટલે સાલીભદ્રને 4થે માળે બોલાય અને રાજાને વિનંતી કરે, તમે કૃપા કરીને 4 દાદર તમે ઘરે ચડો, કંઈ વાંધો. તો હવે રાજા ઉપર આવે છે. હવે બરાબર 4થે માળે બધા ભેગા થાય છે. હવે શ્રેણિક મહારાજા સાલીભદ્રને બોલાવે છે પોતાના દીકરાની જેમ, એકદમ વાત્સલ્યથી બેસાડે છે, આવો, અને પછી વાલ કરે છે, માટે હાથ ફેરવે છે. થોડી વારમાં તો સાલીભદ્રનો પરસેવો છૂટી. એટલે પછી ભદ્રા માતાએ જોયું રાજાને, હવે એને મૂકી દો, એની સહન થાય એનાથી, આવી ગરમી, તમારી ગરમી એનાથી સહન નહીં થાય. એ કોઈ દિવસ આવી રીતે ક્યારેય કોઈની સાથે આવી રીતે બેઠો નથી. હવે એને છોડી દો. બહુ કોમળ છે, એટલે કોમળ એટલે એટલો કોમળ છે કે એને ગુલાબની ફૂલોની પાંદડીની એમાં પથારીમાં સૂવે, એને જો પાંદડી એક વળી ગઈ હોય ને તો એને કમરમાં દુખાવે. એક ફૂલની પાંદડીમાં વળી ગઈ હોય એટલો કોમળ કાયાવાળો છે કે લાલ લાલ થઈ જાય, સોજો પડી જાય. રાજા છોડી દીધું. પછી કીધું હવે બધા જમવા પધારો. રાજાને વ્યવસ્થિત આખા પરિવારને સરસ મજાના, હવે શું કમી હોય એટલું બધું ઉત્તમ બધું દ્રવ્યો. રાજા તો બસ આશ્ચર્ય આંખો પોડી જોયા જ કરી બધું. શ્રેણિક મહારાજા જે ભવિષ્યના તીર્થંકર બનવાના છે એની વાત છે. તો હવે એમને હાથ ધોતા જમવા પહેલાં હાથ ધોવાના હોય કીધું હોય, હાથ ધોતા એમની વીંટી પડી જાય છે શ્રેણિક મહારાજાને. પછી વિચારે છે કે મારે કેવી રીતે કેવું, એમને સંકોચ થાય છે, વીંટીનું કહેતા પણ સંકોચ થાય છે કે આટલો બધો વૈભવ અહીંયા છે એટલે કેવી રીતે કેવું, પણ છતાં બી કહે છે રાજમુદ્રિકા છે એટલે સાચવવી જરૂરી છે, નહીંતર લોકો એનો દુરુપયોગ કરે રાજમુદ્રિકા હોય. એટલે પછી કહે છે કે આવી રીતે કંઈ નહીં મહારાજા. ભદ્રા માતા કે તમે ચિંતા નહીં કરો, હમણાં આવી જશે. સેવિકાને બોલાવે છે અને કે જે પેલું બટન દબાવો. જો એ જમાનામાં બી સાયન્સ કેવું હતું, દિવાલમાં કે પેલું બટન દબાવો, એટલે બટન દબાવ્યું તો પાણીને બધું છૂટું પડી ગયું ને ઘરેના બધા છૂટા પડી ગયા. હા, આજનું સાયન્સ કંઈ નથી બેટા, એ જમાનાનું સાયન્સ બહુ ટોપ હતું. તો એક બટન દબાવ્યું અને જે પાણીને બધું છૂટું પડી ગયું, જે કચરાવાળું પાણી અને આભૂષણો બધા જે હોય ને, અને જોયા તો અંદર કેટલા બધા આભૂષણો, બાજુબંધ ને હાર ને વીંટી ને બુટ્ટી ને બધું કેટલું બધું અંદર, રત્નો જડેલું બધું. અને રાજા પોતાની વીંટી, મારી વીંટી તો હાવ ઝાંખી દેખાય, લેતા પણ શરમ આવે આટલા બધા. ને આ તો બધું એમને, આ તો બધું કે કચરામાં જશે, પેલા કૂવામાં નાખી દે. એ લોકો રોજે રોજ કીધું ને ફૂલમાળાની જેમ ખાલી આભૂષણો પહેરવાના અને બીજે દિવસે કાઢી નાખતા. પેલી 4 વસ્તુ બતાવી દે એમાં. તો રાજા તો માંડ સમાતા વીંટી તો લીધી, જલ્દી રજા લઈને નીકળ્યા રાજા. રાજા ઘરે પહોંચે, આ બાજુ સાલીભદ્રને પેલું કીધેલું ને કે એ શ્રેણિક આપણા એને નીચે ફેર, એ તો આપણા રાજા છે. અને પહેલાં તો એને કરિયાણું સમજેલા કે રાજા છે. આ વસ્તુ એના મનમાં બરાબર, સાલીભદ્રના મનમાં આપણા નાથ છે કે માલિક તો એક જ હોવા જોઈએ, અને માલિક તો આપણે માયુસામી ભગવાન જ છે. એ તો તેને ખબર હતી, કેમ કે
એમના પિતા ગોભદ્ર છે એટલે આવીને ઘરે બધી વાતો તો કરતા હોય, દેશના સાંભળીને આવી વાતો બધું કહેતા હોય. તો માલિક તો એક જ, મારે 2 માલિક ન જોઈએ, મારે એક જ માલિક. બસ હવે મારે વૈરાગ, હવે મારે દીક્ષા લેવી છે. તો હવે ભદ્રા માતાને કહે છે, માતાજી હવે મારે રહેવું નથી સંસારમાં, હવે મારે દીક્ષા લેવી છે, હવે પ્રભુ પાસે જઈને હું દીક્ષા લેવાનું. એટલે માતા કહે છે, બેટા આ 32 ભગવોને કઈ રીતે જવાબ આપવો, એમના માતા પિતાને જવાબ આપવો. એટલે તું એક કામ કર, એક સાથે હમણાં નહીં, એક કરે ને ત્યાગ કર. એટલે આજથી 32મા દિવસે એટલે માતાને એમ થયું કે કદાચ ઉભરો પેલો હોય વૈરાગ્ય દૂધના ઉભરા જેવો અને કદાચ ઠરી જાય, ત્યાં સુધી કદાચ 1-2 દિવસમાં કદાચ એનો વિચાર બદલાઈ પણ જાય. એટલે આવી રીતે માતાએ કીધું. એટલે કીધું સારું માતા, બસ આ તમારી છેલ્લી વાત, પણ 32મે દિવસે હું દીક્ષા લેવાનો પાક. તો હવે માતા કીધું સારું. હવે આ વાત બીજે દિવસે ક્યાં પહોંચી, એમની બેન ક્યાં ભણાલી, સુભદ્રા, ધન્યકુમાર સુધી વાત પહોંચી. કઈ રીતે પહોંચી કે સુભદ્રા જ્યારે એને સ્નાન કરાવતી હતી ત્યારે એના આંસુ ગરમ પડ્યા, રડતી હતી. એટલે આંસુ ખભા પર પડ્યા એટલે ધન્યકુમારે જોયું કેમ રડે છે, શું થયું. તો સુભદ્રાએ કીધું કે આવું છે, મારો ભાઈ હવે દીક્ષા લેવાનો છે, આજથી 32મા દિવસે હવે અહીંથી સંસારનો ત્યાગ કરીને પ્રભુ પાસે જઈને દીક્ષા લેવાનો છે. તો ધન્યકુમાર કહે કે તારો ભાઈ તો કાયર છે, એમ શું એક શું છોડવાનું, છોડવા તો એક સાથે છોડવાનું, એક શું છોડવાનું. આમ ઢીલું કામ ન કરે, વૈરાગ્ય તો મજબૂત જોઈએ, આવું વૈરાગ્ય ના ચાલે. એટલે બીજી બધી પત્નીઓ કહેવા લાગી, રહેવા દો, ખાલી બોલવાનું સહેલું છે. હવે સ્ત્રીનો સ્વભાવ કેવો, મેણા મારવાનું. બોલવાનું સહેલું છે, કરવાનું અઘરું છે. એટલે કીધું સારું, મારા માટે તો બંને સહેલું છે, બોલવાનું ને કરવાનું. હું હમણાં ઊભો થાઉં છું. નાતા ઊભા થઈ ગયા ધન્યકુમાર, અને બધી હવે રડવા લાગી. ના સ્વામિનાથ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો, માફ કરવા. નહીં હવે જો પુલિંગના ઘરમાં મજાક ન હોય, જેના ઘરમાં ઉત્તમ કુલવાળા ઘરમાં મજાક ન હોય. આ મજાક નથી, હું હકીકત કહું. હું તો જાઉં છું, હવે તમારી દીક્ષા લેવી છે, 8 અમે બી તૈયાર. ધન્યકુમારની પાછળ 8 તૈયાર. હવે ધન્યકુમાર કહે છે 1 મિનિટ, પહેલાં મારા શાળાને જઈને જરાક મળ્યા હોય ને, એટલે સીધો જાય શાળા પાસે જઈને ત્યાંથી નીચેથી બૂમ મારી, એ નીચે ઉતર. એટલે પહેલાં કે બને આવું પદાર્થ, નહીં હું ઉપર નહીં આવું, તું નીચે આવ. અને કે શું આ બાયલા વેડા કરે છે, હું એક શું છોડે, જો મેં 8 છોડી, આવું છે. એટલે કે હાર ચાલો. પછી બંને જણા નીકળ્યા, જઈને વીર પ્રભુ પાસે પહોંચ્યા, જેને રજા માંગે છે. અને ત્યાં શ્રેણિક મહારાજા બેઠા છે. શ્રેણિક મહારાજા કે એક કામ કરો, આવા ઉત્તમ આ એકદમ જુવાન એવા બાળકો અને આ લોકો દીક્ષા લે છે, જે અમે નથી લઈ શકતા, મારે અમે બરાબર મહોત્સવ ઉજવવો છે એ લોકોનો. એટલે શ્રેણિક રાજા કહે છે કે મને લાભ આપો. અને એ લોકોનો જે ઉત્તમ એવો વરઘોડો બધું કાઢે છે, રથયાત્રા કાઢે છે, અને રાજા પોતે છત્ર ધરે છે. રાજા પોતે આગળ છત્ર ધરીને ચાલે, સારી બધું. આવું ઉત્તમ એમનું સાંભળ્યું છે, અને એવું ઉત્તમ દીક્ષા લે છે. હવે દીક્ષા લીધા પછી હજી આપણે ઘણી સ્ટોરી આગળ બાકી છે, તો હવે એને આપણે બીજો પાર્ટ કાલે લઈશું કે દીક્ષા લીધા પછી હવે લોકો ઉત્તમ સંયમ પાડે છે, અને પછી એના પછીનો બીજો ભાવ જે સર્વાસિદ્ધનો એ પણ જોવાનો છે. તો એ હવે આપણે આગળ જઈશું. જીના નવરીત બોલાય તો શામી.